મીનિંગ એનો બેઝિક એલિમેન્ટ અને નીડ ઓફ ધી પોલિસી. હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે ટાઈપ્સ ઓફ ધી પોલિસીસ. તો પોલિસી કેવા કેવા ટાઈપની છે બનાવવાની હોય છે. The internal types of the policies are determined on the basis of the above 2 points which can be shown as under. તો અલગ અલગ જે ઇન્ટરનલ પોલિસીસ છે આપણે બનાવવાની છે, જે કંપનીની અંદર છે આપણે ફોર્મ્યુલેટ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. તો નીચેના બે ટાઈપ છે જેના આધારે આપણે ડિટરમાઇન કરેલું છે કે ઇન્ટરનલ જે ટાઈપની પોલિસીસ છે એ કેવી હોય. પોલિસીસ બેઝડ ઓન ધી સ્કોપ. તો પોલિસીસ બેઝડ ઓન ધી સ્કોપ કઈ રીતે? તો કે આપણે કંપનીની અંદર જે પોલિસી બનાવેલી છે બરાબર છે, એ કંપનીના કયા પ્રકારના સ્કોપ છે, કંપની કયા સ્કોપની અંદર રહીને વર્ક કરે છે, તો એ પ્રમાણે આપણે પોલિસી બનાવવાની છે. પછી પોલિસી છે એ સ્કોપ ડિસાઇડ કરશે કે આપણે કોઈ ડિસિઝન્સ લેવાનું છે તો એ પોલિસીની અંદર રહીને જ લેવાનું છે. કોઈ અનમાઇન્ડફુલ ડિસિઝન્સ છે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. તો આ રીતે સ્કોપ કંપનીનો છે એની અંદર રહીને જ બધા જ વર્ક છે એ કંપની કરશે. ફોર એક્ઝામ્પલ, કંપની છે એનો સ્કોપ એવો છે કે પ્રોફિટ મેકિંગ ઓર્ગેનાઇઝેશન છે, તો પ્રોફિટ છે એ એનું એક ઓબ્જેક્ટિવ થઈ ગયું બરાબર છે. તો પ્રોફિટ જેમાં મળશે એવા જ બધા વર્ક છે એ કંપની કરશે. પ્રોફિટ જેમાં નહીં મળે એવા વર્ક છે એ કંપની નહીં કરે બરાબર. અમુક એના સ્કોપ છે કે જે આપણે પ્રોફિટને જ આપણે સ્કોપ રાખીએ કે પ્રોફિટ એનો સ્કોપ છે તો એનો ઓબ્જેક્ટિવ છે એ પણ પ્રોફિટ રિલેટેડ જ હશે. એના કોઈ પણ ડિસિઝન્સ છે એ બધા પ્રોફિટ રિલેટેડ હશે. તો આ રીતે જે પોલિસીસ કંપની બનાવશે એ સ્કોપની અંદર રહીને બનાવશે. તો આમાં આપણો જે ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ છે તો પ્રોફિટની અંદર રહીને જ બનાવશે. અને જે પોલિસીસ બનાવશે એ પોલિસીની અંદર જ એને બધા ડિસિઝન્સ લેવાના છે. તો એની અંદર કંપનીની અંદર જેટલા લોકો વર્ક કરે છે બધા જ લોકો છે એ પોલિસીની અંદર રહીને જ બધા ડિસિઝન્સ લેશે. નેક્સ્ટ છે ઓન ધ બેસિસ ઓફ ધી સોર્સિસ ઓફ પોલિસી. તો કંપનીની અંદર ઇન્ટરનલ સોર્સિસ એની પાસે કયા કયા છે? તો કંપનીની અંદર જે ઇન્ટરનલ સોર્સિસ છે એ બધા છે એના પહેલાં તો એનું લેબર, એના એમ્પ્લોઈઝ જેટલા કંપનીની અંદર વર્ક કરે છે એનો સોર્સ છે. એની પાસે જે મટીરિયલ અવેલેબલ છે, પ્લસ એને બીજા જે એની પાસે સ્પેસિફિકેશન્સ માટે એના ગુડવિલ છે, ટ્રેડમાર્ક છે, એ બધું છે જેના લીધે કંપની છે વધારે ને વધારે ગ્રોથ કરે છે. તો એ બધા સોર્सेस છે અલગ અલગ કે જેના આધારે કંપનીની પોલિસી છે ફોર્મ્યુલેટ કરવામાં આવે છે. On the what basis the policy is formulated, which are its original sources. તો કંપની છે કયા બેઝિસ ઉપર બનાવવામાં આવે છે અને એના ઓરિજિનલ સોર્સિસ કયા કયા છે, મેન, મની, મટીરિયલ, કયા એના સોર્સિસ છે એના આધારે કંપની છે એની પોલિસી ડિસાઇડ કરે છે. તો કંપનીની પોલિસી છે એ સોર્સિસ પ્રમાણે કઈ કઈ ટાઈપની હોઈ શકે? તો ઇનિશિયલ પોલિસી. તો ઇનિશિયલ પોલિસીનો મિનિંગ એવો થાય કે હોલ ઓર્ગેનાઇઝેશન માટે જે પોલિસી બનાવવામાં આવે એને ઇનિશિયલ પોલિસી કહેવાય. અને પછી જે છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝ અને સિચ્યુએશન વાઇઝ પોલિસીને છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઈડ કરવામાં આવે છે. પ્રોડક્શનની પોલિસી અલગ હોય છે, સેલિંગની પોલિસી, આઈટી ડિપાર્ટમેન્ટ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આ રીતે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એ પોલિસીને એને ડિવાઈડ કરવામાં આવશે. ફર્સ્ટ જે પોલિસી છે એ ઇનિશિયલ છે કે જે કંપનીની અંદર હોલ ઓર્ગેનાઇઝેશન છે કે જેને બધા જેટલા એમ્પ્લોઈઝ છે વર્ક કરતા હોય છે એમને એ ફોલો કરવાનું છે. પછી ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ. તો હોલ જે ઓર્ગેનાઇઝેશન છે એની પોલિસી છે જે ઇનિશિયલ પોલિસી કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે કંપનીની અંદર ડ્રેસ કોડ નક્કી કરેલો છે તો ઇનિશિયલ પોલિસી છે કે કંપની અંદર જેટલા લોકો વર્ક કરે છે અને બધાએ આ પ્રકારનો જ ડ્રેસ કોડ છે એ તમારે વેર કરવાનું છે. તો એને કહેવાય ઇનિશિયલ પોલિસીસ બરાબર છે. નેક્સ્ટ સજેસ્ટિવ પોલિસી. તો આપણે પોલિસી બનાવવાની છે એના માટે આપણે એમ્પ્લોઈઝના સજેશન્સ લઈએ, ઓપિનિયન લઈએ, કોઈ એક્સપર્ટ છે એના ઓપિનિયન્સ લઈએ. પછી ટોપ મેનેજમેન્ટ છે એ પોતે થિંક કરીને એવા સજેશન્સ છે, આઈડિયાઝ છે એ લેશે. તો આ પ્રમાણે અલગ અલગ લોકો છે જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ માટે પોલિસી બનાવવાની છે તો એ શું કરે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હેડ અને એના એમ્પ્લોઈઝને વધારે ખ્યાલ હોય કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કયા ટાઈપની પોલિસી અને કયા ટાઈપની ડિસિઝન્સની રિક્વાયરમેન્ટ છે. તો એ એના ટાઈપની પોલિસીસ છે એ સજેસ્ટ કરશે તમને. અને એના સજેશન્સ અને ઓપિનિયન પ્રમાણે ટોપ મેનેજમેન્ટ, મેઇન જે ફાઇનલ ટચ છે એ ટોપ મેનેજમેન્ટનો હોય છે એટલે ટોપ મેનેજમેન્ટ છે એના ઉપર થિંક કરશે, એનાલિસિસ કરશે. ત્યારબાદ જે ડિસિઝન્સ લેવામાં આવે ને જે પોલિસી બનાવવામાં આવે એને કહેવાય સજેસ્ટિવ પોલિસી કે જે અલગ અલગ લોકોના ઓપિનિયન, સજેશન્સ લઈને બનાવવામાં આવશે ને પછી એમને ફોર્મ્યુલેટ કરવામાં આવશે. નેક્સ્ટ છે સિક્રેટ પોલિસી. સિક્રેટ પોલિસીનો મિનિંગ એવો થાય કે સિક્રેટ પોલિસી છે અમુક એવી પોલિસી બનાવવામાં આવે કે જે આપણે જનરલ પબ્લિકની અંદર આપણે એમને બહાર નથી પાડવાની, કંપનીની અંદર જ રાખવાની છે.
આપણે કસ્ટમરનું સેટિસ્ફેક્શન કઈ રીતે મળે છે, કસ્ટમરના સેટિસ્ફેક્શન મળે એના માટે આપણે જે અલગ અલગ લોગો રાખેલા હોય છે, રિસર્ચ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે કે એની અંદર જેટલી ઇન્ફોર્મેશન આવતી હોય છે કે જે કંપનીની અંદર જ છે એનાલિસિસ થશે, એ ડેટા છે આપણે લીક નથી કરવાનો, અમુક પ્રાઇવસી છે જે મેન્ટેન કરવાની છે, એવી સિક્રેટ પોલિસીસ છે જેને આપણે મેન્ટેન કરવાનું છે, એ સિક્રેટ જેના માટે પોલિસી બનાવવામાં આવે છે. ઓર આપણે એવું કહી શકીએ કે સિક્રેટ પોલિસી મીન્સ કે અમુક એવી પોલિસી બનાવવામાં આવે કે જેની ઉપર આપણે ડિસિઝન્સ લેવા છે અથવા તો કોઈ વર્ક કરવું છે તો એ છે એમાં ક્લિયરલી એને મેન્શન નથી કરેલું કે આના માટે આપણે તમે કયો સ્કોપ છે કે જેની અંદર રહીને તમારે ડિસિઝન્સ લેવાના છે. તો એવી એમ્બિગ્યુઅસ જે પોલિસી હોય એને પણ આપણે સિક્રેટ પોલિસી કહી શકીએ. તો આ રીતે જે પ્રાઇવસી મેન્ટેન કરવા માટે અથવા તો કંપની પોતે કંઈ સોફ્ટ ડ્રિંક બનાવે છે તો એના જે ફોર્મ્યુલાસ છે એ ફોર્મ્યુલા છે એ કંપની બીજી કંપનીને શેર ન કરતા હોય તો એવી પોલિસી ડિસાઇડ કરે કે આ ફોર્મ્યુલાની જે રેસીપી છે એ આપણે જ રાખવાની છે, બીજા કે લીક ન થવી જોઈએ. તો એ બધી સિક્રેટ પોલિસીસ છે. લાસ્ટ જે પોલિસી છે એ ઇમ્પોઝ્ડ પોલિસી. ઇમ્પોઝ્ડ પોલિસી આપણે એમને ઇમ્પોઝ્ડ પોલિસી પણ કહી શકીએ કે કોઈ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તો કોઈ પણ કંપની તો એની ઉપર ગવર્મેન્ટ છે એ પ્રોડક્શનની સાથે સાથે એને ટેક્સીસ પણ છે ટેક્સીસ પણ એને ઇમ્પોઝ કરેલા હોય છે કે જે એને ટેક્સ પણ સાથે ભરવા પડતા હોય છે. તો આ પ્રમાણે ટેક્સીસ પોલિસી છે એ કંપની બનાવતી હોય છે કે આટલું પ્રોડક્શન કરશો તો અને આટલું સેલ થશે તો એના પ્રમાણે આટલો ટેક્સ છે આપણે પે કરવો પડશે. અથવા તો લેબર યુનિયન છે કે લેબર ઓર્ગેનાઇઝેશન છે કે શું કરે કે એ એના લેબરને મેન્ટેન કરવા માટે, લેબરનું હ્યુમિલેટ ન થાય, એનું હેરેસમેન્ટ ન થાય એના માટે એ શું કરે તો લેબર માટેની જે પોલિસી છે એ કંપની ઉપર ઇમ્પોઝ કરેલી હોય છે કે જે લેબરને મેન્ટેન કરી રાખે છે. બરાબર છે. તો આવી બધી ડ્યુટીઝ છે, આવી બધી પોલિસીસ છે કે જેને આપણે ઇમ્પોઝડ પોલિસી કહેશું. તો આ રીતે અલગ અલગ બે ટાઈપની પોલિસી છે બનાવવામાં આવે છે, પોલિસી બેઝડ ઓન ધી સ્કોપ અને પોલિસી બેઝડ ઓન ધી સોર્સ. નેક્સ્ટ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સાઉન્ડ પોલિસી. તો આપણે જે પોલિસી બનાવેલી છે એમને આપણે ઇફેક્ટિવ કઈ રીતે બનાવી શકીએ, ઇફેક્ટિવલી એના કયા કયા ટાઈપના કેરેક્ટરિસ્ટિક્સ હોય છે જે આપણે જોઈએ. Certain characteristics can be indicated for the ideal policy formulation which are as under. તો આપણે આઈડિયલ પોલિસી બનાવી છે કે જે આપણને આપણા ઓબ્જેક્ટિવની નજીક લઈ જઈ શકે. તો એવી પોલિસી ફોર્મ્યુલેટ કરવી હોય તો કયા ટાઈપના પોઈન્ટ્સ છે કે જે કન્સિડર કરવા પડે. ક્લેરિટી. તો આપણે પોલિસી બનાવીએ છીએ એની અંદર જેટલા રૂલ્સ છે એ બધા જ છે એ ક્લિયર હોવા જોઈએ કે કંપનીની અંદર જેટલા લોકો વર્ક કરે છે એને આપણે પોલિસી છે સમજાઈ જાય એવા પ્રકારની પોલિસી જે આપણે બનાવવાની છે. એટલે કોઈ એમ્બિગ્યુટી ન રહે કે જેના કારણે સામેવાળા વ્યક્તિને સમજાય નહીં અથવા તો એના જાતે ઇન્ટરપ્રિટેશન કરે, એના જાતેના મિનિંગ કાઢે એવી કોઈ પોલિસી ન હોવી જોઈએ. પોલિસીમાં જે પોલિસી બનાવેલી છે એ ક્લિયર હોવી જોઈએ કે બધાને સમજાય જાય. ફ્લેક્સિબિલિટી. ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પોલિસી બનાવેલી છે, આપણે ડેપ્રિશિએશન વાળું જે એક્ઝામ્પલ લીધું હતું એને જ કન્ટિન્યુ કરીએ કે ડેપ્રિશિએશનમાં આપણે સિમ્પલ મેથડથી ડેપ્રિશિએશન છે એ કેલ્ક્યુલેટ કરીએ છીએ. હવે કંઈ ચેન્જીસ આવે છે કંપનીની અંદર, ઇન્ટરનલ સોર્સિસને કારણે કંઈ ચેન્જીસ આવે છે અથવા તો આપણે પ્રોડક્શન જે આપણે જે ટાઈપની પ્રોડક્ટ બનાવીએ છીએ એમાંથી આપણે સ્વિચ થઈને બીજા ટાઈપની પ્રોડક્ટ બનાવીએ છીએ. તો હવે આપણે કંપનીની અંદર જો રિજિડિટી મેન્ટેન થતી હોય કે નહીં, આપણે કોઈ પણ ટાઈપની પ્રોડક્ટ બનાવીએ સ્ટીલ આપણે સિમ્પલ મેથડ જ યુઝ કરશું તો જેના કારણે કંપનીએ ઘણો બધો લોસ છે એ બેર કરવો પડે અને કંપની છે બની શકે શટડાઉન થઈ શકે, એની અસેટની વેલ્યુ છે એ ડિક્રીઝ થઈ શકે. તો એના માટે કંપનીએ ફ્લેક્સિબિલિટી છે એ મેન્ટેન કરવું જોઈએ કે પોલિસીમાં જે અકોર્ડિંગ ટુ સોર્સિસમાં કાંઈ ચેન્જ આવે તો એના અકોર્ડિંગ એની પોલિસીમાં પણ ચેન્જ કરવા પડે. તો આ ટાઈપની પોલિસી છે કે જે ફ્લેક્સિબલ હોવી જોઈએ કે બધા જ પ્રકારના ચેન્જીસ છે જે એક્સેપ્ટેડ કરી શકે, પ્લસ જે ચેન્જીસની સાથે પોલિસીસ પણ ચેન્જ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. નેક્સ્ટ છે રિલેટેડ વિથ ધ ઓબ્જેક્ટિવ. તો કંપનીનો જે ઓબ્જેક્ટિવ છે કે પ્રોફિટ મેકિંગ, નોન પ્રોફિટ, જે પણ ઓબ્જેક્ટિવ માટે કંપની છે એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એ ઓબ્જેક્ટિવને રિલેટેડ જ આપણે પોલિસી બનાવવાની છે. પોલિસી અને ઓબ્જેક્ટિવ છે બે મેચ થવા જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણો ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટ છે તો આપણી પોલિસીસ છે એ કેવી હોવી જોઈએ તો કે પ્રોફિટ મેકિંગ ઓબ્જેક્ટિવ માટે જ બનાવેલી હોવી જોઈએ. હવે આપણો ઓબ્જેક્ટિવ છે એ પ્રોફિટનો છે અને આપણે એવી પોલિસી એવી બનાવેલી છે કે જેમાં આપણે કોઈ પ્રકારનો પ્રોફિટ છે એ થતો નથી. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનમાં જે પોલિસી હોય એવી પોલિસી આપણે બનાવેલી છે જેના લીધે આપણને એ ઓબ્જેક્ટિવ સાથે રિલેટ નથી થતું. તો એવા પ્રકારની પોલિસી છે કે આપણે એને સાઉન્ડ પોલિસી ન કહી શકીએ. તો આપણો જે ઓબ્જેક્ટિવ હોય એની સાથે મેચ થાય એવી જ આપણે પોલિસી છે બનાવશું. રિટર્ન.
તો પોલિસી છે એની ઇફેક્ટિવનેસ ક્રિએટ કરવી છે તો આપણે કંપનીના એને રિટર્ન ફોર્મમાં આવી જોઈએ, લીગલ ડોક્યુમેન્ટ તરીકે કંપનીનું ઓથોરાઇઝેશન છે હોવું જોઈએ, જેનાથી એની પોલિસીની ઇફેક્ટ છે એ ક્રિએટ થાય. એ પોલિસીની અંદર જેટલા પણ રૂલ્સ રેગ્યુલેશન્સ લખેલા છે એ કમ્પલસરી ફોલો કરવા પડશે, કારણ કે એ કંપનીના એક લીગલ ફોર્મમાં લખેલું છે, રિટર્ન ડોક્યુમેન્ટ છે એને કંપનીને ઓથોરાઇઝેશન કરેલું છે. તો સાઉન્ડ પોલિસી બનાવવા માટે રિટર્ન છે એ પણ એક બેનિફિશિયલ છે, ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે. કંટ્રોલ, તો કંપનીની અંદર આપણે ડિસિપ્લિનવાળું એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન કરવું છે, અનઇથિકલ બિહેવિયરને પ્રિવેન્ટ કરવું છે. તો એના માટે કંટ્રોલ છે એ પોલિસી છે એ કંટ્રોલ કરી શકે. જો પોલિસી બનાવેલી છે કે કોઈ પણ અનઇથિકલ બિહેવિયર કરશો અથવા તો કોઈ પણ આપણે જે પોલિસી બનાવેલી છે આપણા એમ્પ્લોય છે બ્રેક કરશે, બરાબર, તો એને એવી પોલિસીની અંદર એવા રૂલ્સ છે કે જો આ પોલિસી બ્રેક કરવામાં આવશે તો એમને પેનલ્ટી ચાર્જ કરવામાં આવશે અથવા તો અને કંપનીની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે. તો આ પ્રકારની પોલિસીસ જો બનાવેલી હશે તો કંપનીની અંદર જે ડિસિપ્લિનવાળો એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન થઈ શકશે. પ્લસ છે આપણે જે કંટ્રોલ રાખવો છે જે લોકો ઉપર, બરાબર છે, એમ્પ્લોઈઝ ઉપર અને મટીરિયલ ઉપર રાખવો છે કે આપણે કોસ્ટ ઉપર કંટ્રોલ રાખવો છે, એ કંટ્રોલ છે એ આપણે મેન્ટેન કરી શકીએ. પ્લાન ડેવલપમેન્ટ, તો આપણે જે પ્લાનિંગ કરેલું છે ડેવલપમેન્ટ માટેનું, આપણે જે નેશનલ સ્ટેજ ઉપર વર્ક કરીએ છીએ એનાથી ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર જવું છે, ગ્રોથ રેટ વધારવો છે, પ્રોફિટેબિલિટી રેશિયો, કેપિટલ એમ્પ્લોય રેશિયો બધાને ઇન્ક્રીઝ કરવા છે. તો એ ડેવલપમેન્ટ છે એ પોલિસી થ્રુ થઈ શકશે. પોલિસી છે એને આપણે ફોલો કરશું, મેન્ટેન કરશું તો આપણા જે ડેવલપમેન્ટ આપણે પ્લાન કરેલું છે, આપણે જે માઇન્ડ મેપ બનાવેલો છે એ માઇન્ડ મેપને આપણે ફોલો કરી શકશું અને જે એટ અ ટાઈમ આપણને જે ટાઈમ આપણે ડ્યુરેશન નક્કી કરેલો છે એમાં આપણે સક્સેસ છે એ પોસિબલ થશે. કન્સિસ્ટન્સી, તો કન્સિસ્ટન્સી કઈ રીતે મેન્ટેન કરી શકાય? તો ફોર એક્ઝામ્પલ આપણે ડેપ્રિશિએશન લીધું હતું કે અકાઉન્ટિંગ પોલિસીમાં કઈ રીતે હોય કે તમારે જે પોલિસી ફોલો કરો છો, ડિસાઇડ કરેલી પોલિસી છે એ તમારે કન્ટિન્યુઅસ ફોલો કરવી પડે, એની કન્સિસ્ટન્સી મેન્ટેન થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે આ વર્ષમાં આપણે ડિસાઇડ કરેલું છે કે સિમ્પલ મેથડ યુઝ કરશું તો આ વર્ષ આપણે સિમ્પલ મેથડ યુઝ કરીએ, પછી નેક્સ્ટ યર આવે તો આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન નથી કરતા, હવે આપણે રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ હોય છે તો એ છે આપણે ઇમ્પ્લિમેન્ટ ન કરી શકીએ. એના માટે પોલિસી છે એનું કન્સિસ્ટન્સી ફોલો થવી જોઈએ તો જ આપણે સાઉન્ડ એન્વાયરમેન્ટ છે એ ક્રિએટ કરી શકીએ, બરાબર છે. તો એ કન્સિસ્ટન્સી છે એમનો કેરેક્ટરિસ્ટિક્સ છે. ઇન્ફોર્મેશન ડિસમિનેશન, તો ઇન્ફોર્મેશન ડિસમિનેશન એના આધારે આપણે જેટલી પણ પોલિસી ડિસાઇડ કરેલી છે, જેટલા રૂલ્સ ડિસાઇડ કરેલા છે એ આખા ઓર્ગેનાઇઝેશનમાં જેટલા વ્યક્તિઓ વર્ક કરે છે એનાથી આપણે એને અવેર રાખી શકીએ. જ્યાં સુધી જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે એ પ્રોપરલી એ અન્ડરસ્ટુન્ડ ન કરી લે ત્યાં સુધી એ પ્રોપર ડિસિઝન નહીં લઈ શકે. તો ઇન્ફોર્મેશન ડિસેમિનેશન્સ છે એ એવો કન્સેપ્ટ છે કે જેના આધારે આપણે બધા જ કંપનીના અંદર કામ કરતા લોકો છે એમને અવેર કરી શકીએ. આપણે પોલિસીની અંદર જેને બધા ડિસિઝન્સ લેવાના છે એ લિમિટેડ સ્કોપ છે એની પાસે, તો આપણે એનાથી આપણી પોલિસીથી અવેર કરી શકીએ જેથી એની અંદર રહીને જ વર્ક કરશે અને એની અંદરના ડિસિઝન લેશે, બરાબર છે. જ્યાં સુધી પ્રોપરલી અન્ડરસ્ટુડ નહીં કરે ત્યાં સુધી પ્રોપર ડિસિઝન્સ નહીં લઈ શકે. તો આ આપણા બધા છે સાઉન્ડ પોલિસીના છે કેરેક્ટરિસ્ટિક્સ હતા. જે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે પોલિસી ફોર્મ્યુલેશન કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.